ગરમ થવા માટે અને આજે સોમવાર છે એટલે આજે બધી છાશ વહેલા ચાલો તો વહેલા આપણે પહોંચી જાય વાડીએ અને અત્યારનું વેધર કંઈક જોવું આવું થઈ ગયું છે પૂરે પાય આમ જોવું ઉતી ગયું એટલે આ બળ કરવું પડે આમ આપણી કળ ઓછી આવે ને મીનાક્ષી દીદી જો અત્યારે ગૌશાળામાં ગાયનું મિલ્કિંગ ચાલુ કરી દીધું આજે અત્યારે બધી ગાયના મસ્ત વાસરું પાવા મીણા છે આ છે ને બધા ભારું કામ કરે જો આપણે અહીંયા પ્રકાશભાઈ છે ને લીમડાના સાબુનું પેક ખુશ છે કેમ કે પપૈયા એને માટે પપૈયા સ્પેશિયલ મેકલા સિંગ પૂનમનો ચાંદ ઉગી ગયો છે તો આ ઘી જ છે માખણ નથી અને કાંઈ પણ ભેળસેળ નથી આખો બવણો લઈને પ્યોર ઘી જ છે અને ના જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારે આપણે જઈએ છીએ આપણા ટેરેસ ગાર્ડન પર અને ઘણા દિવસો પછી તમને આપણે બતાવશું ટેરેસ ગાર્ડન અને અત્યારનું વેધર કંઈક ગામડાનું ભાઈ આવું છે અને આપણા ગામમાં જે ગામડામાં શાંતિ મળે છે ને ગજબ અને એકદમ શાંત વાતાવરણ માણસ બોલે એનો અવાજ આવે બાકી અહીંયા ઘોંઘાટવાળું ઓછું હોય અને વાહનના લીધે શું કહેવાય ઘોંઘાટ ઓછો હોય ને અને એકદમ શાંતિ અને સુકૂન અને ઓક્સિજનવાળું વાતાવરણ કેમ કે અહીંયા ગામડામાં વૃક્ષો અને એ વધારે હોય એટલા માટે અને ચાલો તો હવે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર અને પહોંચી જાય પહેલાં ટેરેસ ગાર્ડન પર આ દિવસો પછી તમને બતાવશે આપણું ટેરેસ ગાર્ડન અને જો કંઈક ટેરેસ ગાર્ડનનો નજારો તમે જો એકદમ મસ્ત અને અહીંયા તો આ ફૂલ ઝાડ તો જો કેવડા મોટા મોટા થઈ ગયા જો વાહ ખીલી ઉઠ્યું છે આપણું ટેરેસ ગાર્ડન જો અને આપણું ટેરેસ ગાર્ડન કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો જરાક અને ફૂલ ઝાડ તો જો અલગ અલગ કેટલા બધા છે જે લોકોને આપણા ફૂલ ઝાડના અલગ અલગ નામ આવડતા હોય બધા કોમેન્ટ કરી દેજો કે હવે તમે કેટલા ફૂલ ઝાડને ઓળખો છો આ બધા નવા પ્લાન્ટ અમને ડિટેલ બહુ ન હોય ભાઈને ડિટેલ હોય આ બધી જો આ બધો નવો પ્લાન્ટ અમે જો કુંડા આનું કંઈક નવીન થશે ચાલો તો ઘણા દિવસ પછી આપણે ટેરેસ ગાર્ડને મસ્ત આટો મારી લીધો છે અને ઘણા દિવસો પછી તમને આપણું ગાર્ડન દેખાશે તો અત્યારમાં કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું આપણું ગાર્ડન અને પહેલી વખત જે બ્લોગ જોતા ને યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઈબ કરતા જજો અને ફેસબુકમાં જોતા તો ફોલો કરતા જજો અને ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર અને ચાલો તો હવે અહીંયા ભાઈની ઘરે તાટોમાં લીધો તો આજે છે સોમવાર તો આપણે સવારમાં વહેલા બધું મીનાક્ષી દીદી એ બધું માખણ ધોઈ અને અત્યારમાં આપણે દેશી ચૂલા પર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણે દર સોમવારે ઘી ગરમ કરીએ અને અથવા તો ઓર્ડરનું બહુ એવું હોય તો આપણે મંગળવાર ઓલા શું કે ગુરુવારે પણ વચ્ચે ગરમ કરી અને મોકલી દઈએ છીએ તો અત્યારમાં આપણું ઘી ગરમ થાય છે અને ચાલો તો કેવી રીતના આપણું ઘી ગરમ થાય ને હું તમને આગળ બતાવું ધીમા તાપ ઉપર કંઈક આવું આપણું ઘી ગરમ થઈ રહ્યું છે અને અહીંયા જય શ્રી કૃષ્ણ બધાને અને અત્યારમાં આપણે મૂકી દીધું છે ઘી ગરમ થવા માટે અને આજે સોમવાર છે એટલે આજે બધી છાશ વહેલા ફેરી અને આપણું જેટલું પણ માખણ હોય એટલે બધું પાણીથી વોશ કરી અને પછી આપણે ઘી ગરમ કરવાનું હોય એટલે થોડોક ટાઈમ લાગે પણ તોય આપણે બધું કામ કરી ગયા ત્યાં 10 વાગી ગયા છે અને અત્યારે આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દીધું અને પીયુ બેન આવી ગયા પીયુ બેન એન્ટ્રી થઈ ગઈ ઓ પીયુ વાડીએ જવા માટે આપણે દૂધનું કેન લઈ લીધું છે અને અહીંયા આપણા મીનાક્ષી દીદી ટ્રેક્ટર ચલાવે છે અને અત્યારનું વેધર કંઈક આવું છે અને ચાલો તો પહેલાં આપણે પહોંચી જાય વાડીએ આપણે ગૌશાળાએ જવા માટે અત્યારનું વેધર કંઈક જોવું આવું છે અને મીનાક્ષી દીદી પાછળ રસ્તો ખરાબ છે પૂરે પાય આમ જો ઉતી ગયું એટલો આઠવાનો ખાડો અંદર પડી ગયો એકવાર ફસમણી એ વડીલ છે મેં ડેમેજ હો રહા હે અરે યાર ટ્રેક્ટર ફૂટી ગયું અચાનક જ છે કેવું આમ કોડાય વાપરી તો ત્રાસું થઈ ગયું વાડીમાં ફસાણું ટ્રેક્ટર અત્યારનું વાતાવરણ કંઈક આવું છે અને આપણે વાડીએ તો પહોંચી ગયા પણ અહીંયા સીંડા પાસે કેમ કે ત્યાં અમને પહોંચ્યા ને ત્યાં અમારું ટ્રેક્ટર એકદમ ફૂટી ગયું છે જોવો અહીંયા આવી કંઈક હાલત થઈ છે ટ્રેક્ટરની અને મીનાક્ષી દીદી વિચારે મેં કીધું પાણા નાખે ને કંઈક કરો ને આગળ હાલે તો આપણે ભાઈને બોલાવી લઈશું બાકી ટ્રેક્ટરમાં તો આપણે પૂરેપૂરી ટ્રાય કરશું કે ટ્રેક્ટર નીકળી જાય એમાં વરસાદના લીધે મિત્રો આવી બધી પ્રોબ્લેમ થતી હોય અને ચાલો તો હવે કરીએ કંઈક કરે છે હવે આમાં તો કેવું કે ફૂટી ગયો એટલે કંઈક એનો જુગાડ કરવો પડશે મીનાક્ષી દીદી આવો કંઈક જુગાડ કર્યો
પપ્પાજી હલવાયા પાછા અહીંથી ટ્રેક્ટર કાઢ્યા અને હવે જુઓ તમે ખાલી જુઓ કેટલું અંદર કઢાઈ દીધી. હવે પાછા અહીંથી દાંતી લઈને ગધા મજૂરી આવી ન કરાય છોકરી એ કાંઈ નહીં બોલે હો યાર, રહેવું પડશે. મીનાક્ષી દીદી ફાઇનલી ઘણી બધું બળ કર્યા પછી આમાં બળ કરવું પડે, આમાં આપણી કળ ઓછી આવે તો અત્યારમાં ફાઇનલી દાંતી બાતી ફેરવી અને આ ખાડા મેલી કાઢ્યું ટ્રેક્ટર અને અહીંયા રાખ્યું છે અને અહીંયા મીનાક્ષી દીદી કરે છે પેક. ચાલો તો આપણું કેન્યું લઈ લઈએ દૂધનું અને પછી જાય. હવે આપણે ગમે ત્યાં ખૂતી જ જાય છે નીકળું. આ બીજી વખત એવું થયું હું હાલો ભાઈ હું ઉતરી જાઉં છું અને કેટલાક યાર રોદા લાગે અચાનક એટલે યાદ પડે. તો હવે આપણે ચાલીને જઈએ છીએ ગૌશાળા અને મીનાક્ષી દીદી જાય છે ટ્રેક્ટર લઈને અને આપણી સિંગ કંઈક આવી છે અને પાક ઉપર આવી ગઈ છે. આગળ હું તમને થોડીક સરખી બતાવું. અને આ છે આપણી મસ્ત મહેંદીની વાડ ગઈ. આપણી સિંગ અહીંયાથી કંઈક ચાલુ થાય છે અને તમને સિંગના પાંદડા ઉપરથી ખબર પડી જ ગઈ હશે કે હવે સિંગનો પાક એકદમ પાકી ગયો છે. અને આજે આપણે ઋષિતા દીદી માટે સિંગ લઈ જવાની છે અને જો આવી કંઈક સિંગમાં આવી ગયું અને હવે બસ તૈયારી જ છે ફૂલ આપણે સિંગને નીકળવાની. અને અહીંયા કંઈક મોટા પપ્પાની સિંગ છે એની મસ્ત છે અને જો કંઈક. અને ચાલો પહેલાં પહોંચી જઈએ ગૌશાળાએ એન્ડ વાડીએ. અને ચાલો તો પહેલાં અમે તમને અમારો મસ્ત કપાસ બતાવીએ અને પછી ગૌશાળાએ પહોંચી જઈએ. તો આપણો કપાસ કંઈક આવો છે અને ઝીંડવા પણ બહુ બધા છે. જો આપણો આખતર કપાસ નથી એટલે બહુ વાંધો નહીં આવે. જો ઝીંડવા બહાર બેતાતા જશે બીજા તો આમ પાંદડા આવી ગયા. જો આવી રીતના કાળા થઈ જાય. જો આવી રીતના એ થોડીક વીણીમાં વાર લાગે આપણે વાંધો નહીં આવે. અને કપાસ કંઈક આવો છે અત્યારે અને વરસાદ રહી જાય એટલે રેડી, બીજું કાંઈ વાંધો નહીં આવે કપાસને. અને જો કંઈક વાતાવરણ એકદમ એટલું મસ્ત છે ને. ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરીએ કે વરસાદ ન આવે તો બધા ખેડૂતોને ટેન્શન નહીં, બાકી તો ટેન્શન ફૂલ વધતા જાય કેમ કે પાક ઉપર બધી વસ્તુ આવી જાય એટલે થોડુંક ટેન્શન તો રહેવાનું છે. આવી ગઈ છે બળદગાડી અને ઘણા દિવસો પછી તમને બળદગાડી જોવા મળશે. તો ટ્રેક્ટર ખુદું થયું એના લીધે થઈ અને આપણે થોડીક ગૌશાળાએ પહોંચતા થોડોક સમય થઈ ગયો છે. અને તો અત્યારમાં મીનાક્ષી દીદી આપણી બધી ગાયોનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે અને મેં વાસણનું બધું એ ઉટકવાનું પીડ્યું હોય યાર, બધા ચા ને એવું પીવે તો મારે ભાઈ એ પપ્પાએ કામ કર્યું. મેં પહેલાં એ બધું કામ કમ્પ્લીટ કર્યું છે અને મીનાક્ષી દીદી જો અત્યારે ગૌશાળામાં ગાયોનું મિલ્કિંગ ચાલુ કરી દીધું છે. અને અત્યારમાં ગાયો મોસ્ટ ઓફ આપણે પારેટી થઈ ગઈ છે એટલે બધી ઓછી ગાયો મિલ્કિંગમાં છે. અને જો અત્યારે મીનાક્ષી દીદી કરી રહ્યા છે ગાયોનું મિલ્કિંગ. અને એ હે હમારે એ શિવલો શિવો કેવો મોટો લાગે. દીદી અત્યારમાં કરી રહ્યા છે ગાયોનું મિલ્કિંગ અને તમે જોઈ શકો છો એના સિલ્કી હેર. તો ડોન્ટ ડિસ્ટર્બ મી. તો અત્યારે મિલ્કિંગ કરે છે રાધાનું. એ રાધો એ શ્રી મારો શ્રી ગુગુડિયો એ હંતાઈ ગયો. એ શ્રી એવી મારી શ્રી. આ છે આપણી મોટી ગાય ડાલા મખો. એ ડાલા મખો અહીં તું મારા કા લઈ જા. આવી જા જોઈ આવે ડાલા મખો. આપણી ગાયો બધી આવી શાંત છે મારી જેવી મિત્રો. કામટી બેન ગાયો બધી મારી જેવી શાંત છે ને, શાંત છે એકદમ. હાલે એ સિદ્ધિ હાલે. એ સિદ્ધિ મારી સિદ્ધિ તો અમારી સિદ્ધિ છે રિદ્ધિની બેન સિદ્ધિ. એ મારી સિદ્ધિ જો અત્યારનો એ મસ્ત છે. ઓલું શું કે નિરણ ખાય છે. મોટી બેન આનું મિલ્કિંગ થઈ ગયું. હા સિદ્ધિનું મિલ્કિંગ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ પપ્પા, કેમ છો તમે? એકદમ મોજમાં એમ. તો પપ્પા જો અત્યારના બધી ગાયના મસ્ત વાસરું પાવા મીણા છે. આ છે ને હવે શું કહેવાય શિવું એને લઈ જાય પપ્પા સામે પીવા. હા તો પપ્પા જો અત્યારમાં બધી વાસળીઓને અહીંયા પાવા મીણા છે ને તો બધી વાસળીઓ મસ્ત અહીંયા ઊભી છે. અને ગાયો આપણી અડધી અહીંયા છે
અને અડધી મિત્રો બહાર છે. ચાલો તો હું તમને બતાવું ગેટ ખોલીને ને આગળ બધી ગાયને ફેરવી અને મસ્ત નિરણ કરી દેવાની છે. વાહ એ હાલે જોજો હાલે હાલે ગોરા ગોરો એ મારો ગોરો જો ખંજવાળું એક વાર ગોરાને ખંજવાળું. તો અત્યારના જો મસ્ત બધી અહીંયા ગાયો ઊભી છે અને દેવકીને તમે જો દેવકી વધી કેટલી એ દેવકી હાલે હાલે હાલ તો નહીં ખંજવાળું. હા દેવકીને શિવવા જુદા પડી ગયા. હાલે ગોપી ઓ ગોપાજી હાલે હાલે બધી ખંજવાળવા માથા લાંબા કરશે. અને જો બંસી ગોરી બધી ગાયો અહીંયા મસ્ત ઊભી છે જુઓ તમે. અને વેધર કંઈક જોવો અત્યારનો ગૌશાળા એક જ મોઢે ઊભી, કેમ કે પવન જે દિશામાં હોય ને સામો પવન આવે ને એવી રીતના ગાયો ઊભી રહે, કેમ કે ગરમીના લીધે. અને હવે ધીમે ધીમે મિલ્કિંગ જેનું થાય છે એ અંદર ગૌશાળામાં બાંધતા જશું. અને અત્યારે બધી ગાયો આપણી બહાર છે. અમારા ચારેય ભારુમાં બધા ભારું કામ કરે. જો આપણે અહીંયા પ્રકાશભાઈ છે ને લીમડાના સાબુનું પેકિંગ કરે છે. અને અહીંયા આપણા ઋષિતા દીદી જો આપણે વાડિયાથી લાવ્યા સિંગ, તો ઋષિ સિંગના શું કહેવાય ઋષિ તોડે છે ને ઋષિ ઓળા તોડે ઓળા. હાલો બધા ઓળા ખાવા. અને જો આ બંને ભારું તો અહીંયા બહાર કામ કરે છે. જેવા શ્રી એવા વડીલ મીનાક્ષી દીદી રસોઈ બનાવે છે. શું બનાવ્યું રસોઈમાં? અહીંયા રોટલી પછી ખીર દૂધપાક પૂરી રોટલી. આજ છે પૂનમ તો આજે બનાવી છે આપણે ખીર. અને મીનાક્ષી દીદી રસોઈ બનાવે. તો મારા ત્રણેય ભારું એટલા ડાયા છે ને તે ત્રણેય કામ કરે અને હું આરામ કરું છું. ભગવાન બધાને આવા ભારું દે બાંધગણા. કા મીનાક્ષી દીદી કોણ કરતા है? मैं बेइज्जती नहीं करती हूँ, मैं आपका क्या तारीफ कर रही हूँ कि हमारे नहीं चाहिए. તો જો આ ત્રણેય ભારું બહુ કામ કરે યાર. કોમેન્ટ મારી જોઈએ ત્રણેય વિશે એક ઉકી. અને જો અત્યારે મીનાક્ષી દીદી રસોઈ બનાવે છે. આપણો લાડકો ભાઈ ભોલી પ્રકાશભાઈ તમે શું કામ કરો છો? ન કરવાનું કરો છો. ઋષિતા તો આજ ખુશ હશે કેમ કે પપૈયા એની માટે પપૈયા સ્પેશિયલ મોકલા, સિંગ મોકલી. હા પપ્પા એમ કીધું એ કે અહીંયા નહીં. પપ્પા એમ કીધું કે તમે ફોન આવ્યો હતો કે બેન તારે પપૈયા આવ્યું છે કેમ? બાકી ઋષિને બહુ યાર હોવા નહીં પ્રકાશ એને વધારે થોડી. એને પપ્પા એકવાર ફોન કરે એટલે તારે પૂરું પછી ઉડે. એટલે ઋષિ ઉડે એમ. એટલે જો આવું બધું છે. આજ ઋષિ હાબુ બન્યા તને ખબર કે ભાઈ? રેકોર્ડ તોડ નાખ્યો ઋષિ. હું ઇટ્સ ઋષિ ક્રિએશન. તમને ખબર નથી કહી દો. જો અહીંયા શું કહેવાય ઓલું કરી નાખ્યું છે. શું કહેવાય? સિંગ તોડી નાખ્યો. અને હવે પોપૈયાનું માય ક્રિએશન નહીં ઋષિ? ઇટ્સ માય ક્રિએશન. ઋષિનું હાઈ લેવલ કામ જ હોય નહીં ભાઈ? ઋષિ અમારે ડબલ રોલમાં જ કામ કરતી હોય. ચાલો તો હવે આજ છે શરદ પૂનમની રાત. તો આખી રાત ભાઈ જાગવાનું હોય. તમે જાગશો કે? શરદ પૂનમની રાતે જાગવાનું હોય, ગરબા લેવાના. મને યાર બહુ ઊંઘ આવે તને ખબર ને. ગીત વગેરે ભાઈ. પૂનમનો ચાંદ ઉગી ગયો છે અને એના વિશે થોડીક ડિટેલ આપણા મીનાક્ષી દીદી તમને આપશે. પૂનમના વિશે થોડીક મીનાક્ષી દીદી પાસે ડિટેલ લઈ લઈએ. આપો ની પ્લીઝ યાર ડિટેલ. પ્લીઝ અહીંયાથી જાઓ તમે મહેરબાની કરો. કયો નહીં યાર પ્લીઝ મને પહેલા રસોઈ બનાવી લેવા દો. નહીં થોડુંક કયો ડિટેલ જો છે મારે લેટ થાય છે. લોકોને જાણવા મળે કે શરદ પૂનમની રાત, જો કે બધાને ખબર જ હોય પણ મારી જેવાને નો થોડીક ઓછી ડિટેલ હોય એના માટે. શરદ પૂનમના રાત, શરદ પૂનમની જે રાત છે ને ઈ દિવસે છે ને રાતે શક્ય બને ને ત્યાં સુધી ચંદ્રના અજવાળે રહેવું. કારણ કે ત્યારે બધા એવું કહે છે કે એના કિરણો મતલબ ચંદ્ર છે ને એકદમ શીતળ હોય, એટલે એના કિરણો જો બોડી ઉપર આપણી પડે તો મતલબ આપણે બીમાર ઓછા પડીએ. અને ત્યારે છે ને શરદ પૂનમના દિવસે અત્યારે દૂધ, પૌવા અને સાકર ઈ છે ને જે ચંદ્રના કિરણો હોય ને એની નીચે રાખવામાં આવે અને મીંદડીનું ધ્યાન રાખવામાં આવે. તું એક મીંદડી શું અમારે. અને
પછી સવારમાં પ્રસાદી લેવામાં આવે સવારમાં પ્રસાદી લેવામાં આવે. અને ખાંડ કે એવી કોઈ વસ્તુ તમે મૂકો ને તો એ બહુ બેસ્ટ નહીં. હા બહુ બધું મહત્વ છે શરદ પૂનમની રાતનું. અને શરદ પૂનમના દિવસે કૃષ્ણ ભગવાને રાસ લીલા રચી હતી. એટલે બધા છે ને શરદ પૂનમના દિવસે છે ને રાસ લે છે. તો આજે છે શરદ પૂનમની રાત છે તો આપણે શતધોત ક્રીમનો ઓર્ડર આવેલા છે બહુ બધા. તો અત્યારે હું અને મીનાક્ષી દીદી બંને બનાવીએ છીએ. અને જો મીનાક્ષી દીદીએ પણ ચાલુ કરી દીધું છે બનાવવાનું. અને આની થોડીક પ્રોસેસ લાંબી છે, ખબર નહીં મીનાક્ષી દીદી નહીં કેટલા વાગે પૂરું થાય. કાંઈ નક્કી નથી, કારણ કે આ 4 થી 5 કલાકની પ્રોસેસ છે. હવે જેટલા સુધી થાય એટલા સુધી આપણે બધાના વારા લેવાના છે. જે એક વ્યક્તિ થાકે પછી મમ્મી આવશે, પછી ભાઈ આવશે, એવી રીતે આપણે કરશું. પણ આજે ફૂલ તેજ છે, શરદ પૂર્ણિમાનો ચાંદ છે અને આજના દિવસે આપણે શતધોત ઘૃત બનાવવાનું જ છે. અને ભલે રાતના 12-1 વાગે જેટલું જો કોઈ વ્યક્તિ છે ને એને ચંદ્રના કિરણો મળે ને એટલું આજના દિવસે તો સારું જ છે. તો શક્ય બને તો આપણે ગરબા પણ રમી શકીએ, પણ આપણે શક્ય નથી. એટલે આપણે શતધોત ઘૃત પણ બનાવીએ અને આપણને પણ ચંદ્રના કિરણો મળે એટલા માટે આપણે અત્યારે ચાલુ કરી દીધું છે. આ પ્રોસેસ થોડીક વધારે થઈ ગઈ છે, આ ઓછી છે. ઈ વધારે એ વધારે છે. આ ઓછી છે, આ થોડીક ઓછી આ છે. શરૂઆત છે. આ શરૂઆત છે, પૂરું થશે તો કરશું મજા. ઠીક છે, ચલો. અને 5.5 કલાકની પ્રોસેસ છે ટોટલ. કાંઈ વાંધો નહીં. તો મીનાક્ષી દીદી આ ઘી છે ને એ આ પીળું છે, હજી શરૂઆત છે એટલે. અને અહીંયા જો ધોળું થવા મળ્યું છે. અને તમે જો આ ઘી જ છે, માખણ નથી અને એમાં કાંઈ પણ ભેળસેળ નથી. આખો બવણો લઈને પ્યોર ઘી જ છે. અને આને વોશ કરવામાં આવે એટલે સફેદ થઈ જાય. અને પછી આ ત્રાંબાનો ત્રાસ હોય એટલે આના આયરનો છૂટા પડે એટલે પછી છે ને ગ્રીન પિસ્તા કલર જેવું થઈ જાય. અને પ્યોર એટલે પ્યોર શુદ્ધ ઘી જ છે. વેજીટેબલ તો નથી ને? ના બાપા ના, વેજીટેબલ જોયું પણ નથી. આ બધા 150-300 કિલો ઘી વેચે એ કેમ વેચતા છે? પોહાતું કેમ છે? હવે ઈ તો ખબર નહીં કઈ હદ સુધી ભેળસેળ કરતા હોય તો એને એટલું સસ્તું. તો એ ઘી જ ન હોય, ભેળસેળ જ હોય. નકર ઘી તો છે ને એટલું સસ્તું વેચવું 300 કિલો વેચે એટલે ઈ કે કેટલાનું ગ્રામ પીડ્યું. અને ઈ ઘી હોય જ નહીં. બરોબર છે, કેમ કે ઈ રૂપિયામાં કેટલું 10 ગ્રામ આવે તો થાય.